રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે માધવ દવે જાહેર કરાયા છે ત્યારે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે કહ્યું છે કે સંગઠન પર્વ નિમિત્તે શહેરના ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર માધવ દવેને જવાબદારી સોંપાઈ સંગઠન મજબૂત બનશે અને તેઓ તમામ જવાબદારી સુચારુ નિભાવશે। भारतीय जनता पार्टी गुजरात प्रदेशना संगठन पर्वना जिल्ला प्रमुखोनी नवनियुक्तिना श्रृंखलामां આજે राजकोट महानगरना अध्यक्ष तरीके डॉक्टर माधवभाई दवेनी निमणूक प्रदेश भारतीय जनता पार्टीना नियमों अनुसार सर्वानुमते करवामां आवी छे। भारतीय जनता पार्टी एक संगठनात्मक पार्टी रही है અને આટલા વર્ષોથી શિસ્તબદ્ધ સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટી સુશાસન આપતી આવી છે ત્યારે આ એક જવાબદારીનો એક પ્રકાર હોય છે। આ કોઈ પદ નથી હોતું અમારા કાર્યકર્તાઓ માટે। કોઈ પણ નાનો બૂથનો કાર્યકર્તા કોઈ પણ જવાબદારીને લાયક બને ત્યારે પાર્ટી એની નોંધ લઈ અને એને જવાબદારી સોંપતી હોય છે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। एक वन सौथी अलग, एक मिशन अबोली रक्षा। माताजी ने मुझे सिखाया था हम जानवर का और अलग अलग जीव जंतु का सेवा कैसे करें। एक सेवालय वन्य जीवन ना संरक्षण नु एवन जेने जीत्यो दुनियानु पण मन। जुओ दुनियानु सौथी विशाल बचाव पुनर्वसन અને સંરક્ષણ કેન્દ્રની અસાધારણ કહાની પ્રાણી મિત્ર ધ વંતારા સ્ટોરી આજે રાત્રે 7:54 સિમેન્ટની બોરી ભરીને જઈ રહેલી ટ્રક અચાનક આ રીતે રોડ પર પલટી ગઈ। સિંગલ પટ્ટી રોડ ટ્રક પલટી જવાને કારણે બ્લોક થઈ ગયો। રોડ પર ચારે તરફ સિમેન્ટની બોરીઓ વિખરાયેલી જોવા મળી। અમરેલીના કુકાવાવ તાલુકાના અમરાપુર ગામ નજીક આ અકસ્માત સર્જાયો। મળતી માહિતી પ્રમાણે ટ્રકના ડ્રાઈવરે કોઈ કારણસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના બની। ટ્રકના ભરેલી સિમેન્ટની 860 બોરી રોડ પર વિખરાઈ ગઈ। કુકાવાવથી અમરેલી જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી બંને તરફ અસંખ્ય વાહન ચાલકો અટવાયા। મહેસાણામાં સિમેન્ટ ભરીને જઈ રહેલી ટ્રક પલટી ગઈ। બાયપાસ નજીક ફતેપુરા સર્કલ પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જ ટ્રક પલટી ગઈ। સર્કલ પર ફરજ પર ઉભેલા ટ્રાફિક પોલીસ કર્મીઓ પાસે જ ટ્રક પલટી, જોકે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો।